આ 3 વ્યક્તિ જો ચિયા સીડનો ઉપયોગ કરશે તો તેમને ફાયદો કરતાં નુકસાન વધારે થશે. નમસ્કાર મિત્રો, આજકાલ ચિયા સીડ ખૂબ માર્કેટમાં ફેમસ છે. લોકો તેના ગુણથી તો બધા પરિચિત છે કે તે હાઇડ્રેશન શરીરમાં રાખે છે, કે તે શરીરની ગરમી ઘટાડે છે, ખૂબ હાઇડ્રેશન બોડીમાં મેન્ટેન રાખે છે. પણ જો આ 3 વ્યક્તિ ચિયા સીડનો વધુ માત્રામાં ઉપયોગ કરશે ને તો તે લોકોને ફાયદો કરતાં વધારે નુકસાન થવાની સંભાવના વધી જાય છે. પેલું છે કે પાચન તંત્રને લગતા કોઈ પણ પ્રકારના રોગમાં ચિયા સીડનો ઉપયોગ ના કરવો જોઈએ. ખાસ કરીને આઈબીએસ, ઇનડાઇજેશન અને બ્લોટિંગનું ઇસ્યુ જે લોકોને રહેતું હોય તે લોકોએ ચિયા સીડનો ઉપયોગ બિલકુલ ના કરવો જોઈએ. બીજું છે હોર્મોનલ ઇમ્બેલેન્સ, એસ્પેશિયલી ઇસ્ટ્રોજન ડિસ્ટર્બન્સમાં ચિયા સીડનો ઉપયોગ લાંબા સમય સુધી બિલકુલ ના કરવો જોઈએ. ત્રીજું છે એલર્જીના પ્રોબ્લેમ્સ, સ્પેશિયલી રાઇનાઇટિસ, શરદી અને કફનો વારંવાર જેને પ્રોબ્લેમ રહેતો હોય તે લોકોએ ચિયા સીડ બિલકુલ ના લેવા જોઈએ. હું હંમેશા કહું છું, કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ હોતી નથી. તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે ને તેના ઉપર તેના બેનિફિટ્સ રહેલા હોય છે. માટે માહિતી સારી લાગી હોય તો તમારા પરિવારજનોને જરૂરથી જણાવો.